તો એની અંદર સરવાળાની એક શોર્ટકટ કી છે, અહીંયા ધ્યાન આપીને સમજજો. n પદોનો મિત્રો તમારે સરવાળો જોઈતો હોય તો નિયમ આપણો એવો છે શોર્ટકટનો, પ્રથમ સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા ભાગમાં 2 ગુણ્યા કુલ પદો કેટલા છે એ લખવા પડે. આવું ક્યાંક વ્યવસ્થિત એડ કરી દેજો. હવે સાહેબ રકમમાંથી પ્રથમ પદ લખું છું 50, છેલ્લું પદ લખું છું સાહેબ 550, ભાગમાં સાહેબ 2. પણ મિત્રો અહીંયા તમારી જોડે કુલ પદો નથી, તો હવે તમારે કુલ પદો લાવવા પડે. એ કઈ રીતે આવે હું તમને સમજાવું, અહીંયા ધ્યાન આપજો. હવે સાહેબ એનો નિયમ એવો હતો, ઓલું tn વાળું સૂત્ર, tn બરાબર a પ્લસ n માઇનસ 1 અને d. જો આ ન કરવું હોય તો મારી શોર્ટકટ કી કરું કે છેલ્લું કેટલામું પદ છે, તો એની શોર્ટકટ કી આપણે એવી યાદ રાખવાની કે છેલ્લું પદ માઇનસ પ્રથમ પદ ભાગમાં તફાવત અને પ્લસ 1. ચલો મતલબ શું થાય તો કે છેલ્લું પદ એટલે 550 માઇનસ 50 ભાગમાં તફાવત કેટલો સાહેબ તો કે 10 પદોનો અને છેલ્લે પ્લસ 1. એટલે સાહેબ અહીંયા રહેશે 500 એના ભાગમાં 10 અને પ્લસ 1 એટલે સાહેબ 50 50 51. મતલબ આપણે એવું કહી શકીએ કે સાહેબ આ જે 550 છે એ કેટલું એવા આ કુલ 51 પદો છે. કેટલા છે 51. એટલે આ છેલ્લું પદ, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, એમ કરતા કરતા 550 મું છે ને 51મું પદ કહેવાય. મતલબ અહીંયા મને મળી ગયા સાહેબ કુલ પદો 51. એટલે સાહેબ અહીંયા રહેશે 600 એના ભાગમાં 2 ગુણ્યા 51. આના અડધા સાહેબ 300 થાય. 350 જોડે ગુણો તો 15000 પૂરા અને બીજા 50 બીજા એક જોડે ગુણો એટલે સાહેબ 300 પૂરા. એટલે આપણો જવાબ રહેશે મિત્રો 15300. ક્યાં છે આઈ રહ્યો જુઓ.